નવસારીમાં પણ ધોધમાર વરસાદને તેને પગલે જળ બંબાકારની સ્થિતિ। ચીખલી અને વાંસદા તાલુકામાં 10 ઇંચ વરસાદ છે। દિલ્હી મુંબઈને જોડતા ચીખલી નેશનલ હાઈવે પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદ બાદ 42 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરવાનો વારો આવ્યો। ગણદેવીમાં 14, નવસારીમાં 12, ચીખલીમાં 9 રસ્તા બંધ છે। ખેરગામના 3, જલાલપુર અને વાંસદાના 2 રસ્તા બંધ। નવસારીમાં વરસાદે સાર્વત્રિક ધબધબાટી બોલાવી, ત્યારે હાલ વિવિધ તાલુકાઓના વિવિધ વિસ્તારમાં જળ બંબાકારની સ્થિતિ છે। આ ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। જિલ્લામાં 42 જેટલા રસ્તા બંધ કરાયા, જેને પગલે આ વાહન ચાલકોને હાલાકી મૂકવાનો વારો પણ આવ્યો છે। તો આ તરફ નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ પહેલા એ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ હોય તે પ્રકારની આગાહી હતી। 23 ફૂટની ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની સપાટી 21 ફૂટે પહોંચી છે। જળસ્તર ઘટતા બેસતખાડા વિસ્તારમાં વરસાદી પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ગતરોજ જળસ્તર વધતા શહેરના 10 વિસ્તારને મનપા તંત્રએ અલર્ટ કર્યા હતા। અંબિકા નદીનું જળસ્તર ઘટતા બિલીમોરામાં પણ પૂરનું સંકટ ઘટ્યું છે। 28 ફૂટની ભયજનક સપાટી ધરાવતી નદીની જળ સપાટી પહોંચી હતી 32 ફૂટ પર। ઉપરવાસમાં વરસાદ અને તેમાં હવે ઘટાડો થતા નદીના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે। ગત રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેને પગલે લોકમાતા ગણાતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી નવસારી શહેર નજીકથી વહે છે અને નવસારી શહેરને દર વખતે પૂરની ઝપેટમાં લઈ લે છે। નવસારીની પૂર્ણા નદીમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ સીધો આવે છે અને 30 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ પર પહોંચી ગઈ હતી, જેને લઈને નવસારી શહેરના 10થી વધુ વિસ્તારોને મહાનગરપાલિકા દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને સાવધાનીના પગલાં પણ લેવામાં આવ્યા હતા। નવસારી શહેરને ગત રોજ જે કહી શકાય કે પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। રાત્રિ દરમિયાન અચાનક સપાટી વધતા જે સ્થિતિ નિર્માણ થઈ હતી એને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું હતું। આ વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરીશું। કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી ગઈકાલે નવસારી શહેરના જે પૂર્ણાકાંઠા વિસ્તારમાં? ગઈકાલે નવસારી જિલ્લાની વાત કરીએ તો પ્રથમ ચરણનો જ વરસાદ કહી શકાય અને લગભગ ડાંગ, વાંસદા અને જે ઉપરવાસ છે ત્યાં લગભગ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ રાત્રિ લગભગ 1:30-2 વાગ્યા સુધી આ સપાટી 22 ફૂટ સુધી પહોંચી હતી। અને જે આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે લગભગ 10 જેટલા નવસારી શહેરની હદમાં આવતા જે રહેણાંક વિસ્તારો છે, જેવી રીતે કાશીવાડી છે, ગધેવાન છે, બંદર રોડ છે, શાંતાદેવી છે, દશેરા ટેકરી છે, કાલિયાવાડી છે, આ પ્રકારના 10 જેટલા વિસ્તારો જ્યારે પણ પૂર્ણા નદીની સપાટી જ્યારે ભયજનક 23 ફૂટની આસપાસ થાય ત્યારે કાયમ આ ઘોડાપૂર લોકોના ઘરમાં પ્રવેશ કરે છે। ગઈકાલે કેટલાક ઘરોમાં પાણી ભરાયેલા ભેસતખાડા વિસ્તારના કેટલાક? લગભગ ભેસતખાડામાં 70% વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને એ જ પ્રમાણે અહીંયા જે કાશીવાડી વિસ્તાર છે, ગધેવાન વિસ્તાર છે, ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાય છે અને આ દર વર્ષની સમસ્યા છે। આ વિસ્તારના લોકોને કેવી રીતે એલર્ટ કરવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું હતું રાત્રે? આ એક પ્રકારનું શેડ્યુલ જ બની ગયું છે। જ્યારે નવસારી પૂર્ણા નદીની પાણીની સપાટી વધે ત્યારે નવસારી પહેલાં નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા છે, પોતાના ફાયર ફાઇટરોને લઈને જે એમનું વાહન હોય તેનાથી લોકોને સૂચન કરતા હોય છે કે ભાઈ આ ભયજનક સપાટી વધી છે તો આપ સ્થળાંતર કરી જવા વિનંતી, એ પ્રકારના સૂચનો કરવામાં આવે છે। તો ખાસ કરીને ગતરોજ જે વધેલી પૂર્ણા નદીની સપાટીને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ખાસ કરીને મહાનગરપાલિકા વિસ્તારના જે અધિકારીઓ છે એમણે એલર્ટ જાહેર કર્યું હતું। એ જ રીતેની સ્થિતિ અંબિકા નદીમાં પણ થઈ હતી। અંબિકા નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી ચૂકી હતી। 28 ફૂટ ભયજનક સપાટી 28 ફૂટ જે ભયજનક સપાટી ધરાવતી હતી એ વટાવીને 32 ફૂટ પર પહોંચી ગઈ હતી, જેને લઈને બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ધોબી તળાવ, બંદર રોડ, શિપયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરંતુ સ્થળાંતર થઈ શક્યું નહોતું। 10 જેટલા ઘરોમાં પાણી આવી ગયા હતા, એમને સ્થળાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યું નહોતું। સમગ્ર જિલ્લામાં જે પ્રકારે હવે સ્થિતિ થાળે પડી રહી છે, ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે, જેને લઈને નદીઓની સ્થિતિ હવે નોર્મલ થવા તરફ જઈ રહી છે, જેને લઈને તંત્રએ રાહતના શ્વાસ લીધા છે। નીરજ ગામિત, TV9 નવસારી। તો આ તરફ અતિ ભારે વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડી તૂર થઈ છે।
19 ફૂટ નજીક પહોંચી છે પૂર્ણા નદીની સપાટી. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. ડાંગ, સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદથી પૂર્ણામાં પાણીની આવક છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં સુબીર, ડોલવણ, વાલોડ, બુહારી, મહુવા, અંબિકા તાલુકામાં પણ ભરપૂર વરસાદ વરસ્યો અને હજુ પણ સપાટી વધે તેવી શક્યતાને પગલે મહાનગરપાલિકા તંત્ર અલર્ટ મોડ પર છે. એટલે કે અંબિકા અને પૂર્ણા બંને નદીની વાત કરવામાં આવે તો હવે સેન્સિટિવ માનવામાં આવી રહી છે. જેમ જેમ વરસાદની વધઘટ થાય તેની સપાટીમાં પણ એટલો જ વધારો અને ઘટાડો આવી શકે છે. તો અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદીની સપાટી 32 ફૂટને પાર હોય. નદીની ભયજનક સપાટી 29 ફૂટ છે. હાલ નદીની ભયજનક સપાટી 4 ફૂટ ઉપર જઈ રહ્યું છે પાણી. નદીના પાણી બિલીમોરાના બંદર રોડ વિસ્તારમાં પ્રવેશ્યા હોય તે પ્રકારના સમાચાર. તો માત્ર સુરત નહીં, દક્ષિણમાં નવસારી પણ એક એવો શહેર અને જિલ્લો છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર છે. શહેરના લુન્સીફોઈ, કબીલપોર, પોલીસ લાઇન વિસ્તારમાં પાણી છે. એ સિવાય બેસતખાના, રિંગ રોડ, સ્ટેશન વિસ્તારમાં પણ પાણી છે. દશેરા ટેકરી, જમાલપોર, ગ્રીડ, પ્રવેશદ્વાર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. તો શહેરની જે સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે નવસારીથી TV9 સંવાદદાતા નિલેશ ગામિત. નિલેશ, જણાવો છેલ્લા કેટલા કલાકોથી વરસાદ છે અને હાલ શહેર સહિત જિલ્લાની સ્થિતિ શું જોવા મળી રહી છે? હાજી, જે કંઈક સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાત રીજન છે, સમગ્ર દક્ષિણ ગુજરાત રીજનમાં સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ જિલ્લાઓમાં વરસાદની ધોધમાર વરસાદની જે કંઈક ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે, જેમાં નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસો કરીશું. આ જે દ્રશ્યો છે એ સરબતિયા તળાવ વિસ્તારના દ્રશ્યો છે. સરબતિયા તળાવ વિસ્તાર જે છે એ નવસારી શહેરનો મહત્વનો હાર સમાન વિસ્તાર ગણાય છે. ત્યાં સરબતિયા તળાવ વિસ્તારમાં જે કંઈક ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેરમાં આ જ પ્રકારે 10 જેટલા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદના કારણે જે કંઈક વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે. સવારથી જ જે કહી શકાય કે જે નવસારી શહેરના જે કંઈક નવસારી મહાનગરપાલિકાના મેયરથી માંડીને નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને અલગ અલગ જે કંઈક અધિકારીઓ છે એ અધિકારીઓ ઘટના જે કંઈક અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. નવસારીના સરબતિયા તળાવ વિસ્તારમાં તેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે તળાવની જે કંઈક મુખ્ય દિવાલ હતી એ તોડવાની નોબત આવી છે. નવસારી શહેરમાં હજુ પણ જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મોટી સમસ્યા ઊભી થઈ શકે તેવા પ્રકારના સંજોગોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે. નવસારી જિલ્લા કલેક્ટર સાથે વાત કરતા તેમણે સમગ્ર જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. કોઈ પણ ઘટના ન ઘટે ધ્યાનમાં રાખીને SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે અને હેર રેસ્ક્યુ કરવાની જરૂર પડે તેની પણ તૈયારી રાખવામાં આવી છે. ખાસ કરીને નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં વોટર લોગિંગ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના મેયર અને કમિશનર માટે એક મહત્વનો જે કહી શકાય કે અગ્નિ પરીક્ષા સમાન જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે. શહેરના કેટલાક લોકો સાથે વાત કરીશું. આ કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે હાલના તબક્કે? હાલના તબક્કે આ લુન્સુકીનો વિસ્તાર છે. અહીં ખાણીપીણીની લારી પણ હોય છે. અહીં જોઈ શકાય કે આ જે વિસ્તાર છે, સભ્ય તળાવનો ભાગ જે છે એ ઊંચો કરી દેવામાં આવ્યો અને રસ્તો નીચો છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પ્રકારે જે મહાનગરપાલિકા છે તે પાણીનો નિકાલ કરવા માટે નિષ્ફળ નીવડી છે એવું કહી શકાય અને એમણે પ્રયત્ન કર્યા પણ પાણીની સ્થિતિ હાલને હાલ આ પ્રમાણે છે. ઓકે, તો ખાસ કરીને શહેરીજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે નવસારી શહેરમાં વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે. એ ડિસ્ચાર્જની વ્યવસ્થાના અભાવે આ પ્રકારે તો સવાલ તો એ પણ છે, જે પ્રકારે લોકો પણ જણાવી રહ્યા છે નિલેશ કે આટલા બધા રૂપિયા ખર્ચવામાં આવે છે, દાવા કરવામાં આવે છે, તો પછી આ હેરાનગતિ કેમ? પેલા જે ભાઈ કહી રહ્યા હતા કે તળાવને ઊંચું કરવામાં આવ્યું છે એટલે રોડ નીચે દબાય છે, આ તો ભૂલ છે. તો આ પ્રકારની ખામીઓને કારણે લોકો સહન કરી રહ્યા છે. અને સાથે દ્રશ્યો પણ બતાવો જેટલું પાણી ભરાયું છે તેનું. જી, જે કંઈક સમગ્ર નવસારી શહેરનું સરબતિયા સમગ્ર જે કંઈક દ્રશ્યો બતાવવાનો પ્રયાસો કરીશું. જે JCB પણ રાખવામાં આવ્યું છે. સરબતિયા તળાવ નવસારી શહેરનો એક ચાટ બજાર વિસ્તાર ગણાય છે અને નવસારી શહેરના તમામ લોકો સવારે અને સાંજે બે સમયે આ ચાટ બજારમાં આવીને પોતાની જે કહી શકાય કે પોતાની મોજ મજા માનતા હોય છે, ભજીયા વગેરે આરોગતા હોય છે. પરંતુ આ હાટ સમાન વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે.
4 કરોડના ખર્ચે આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થાના કારણે આ પ્રકારે સમસ્યાનું નિર્માણ થયું છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ઘૂંટણસમા પાણીમાં જે કંઈક લારીઓ જે કંઈક ડૂબી ગઈ છે, તેમ છતાં લોકો જે કંઈક કામે લાગ્યા છે. આજે જેસીબી મશીનો દ્વારા સવારથી જ જે કામ ચાલી રહ્યું હતું, એ કામનું જે કંઈક સ્થળ છે એ જગ્યાએ મોટી દિવાલો પણ તોડવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, નવસારી શહેરમાં બી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તંત્રની જે કંઈક કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પ્રી મોન્સૂન કામગીરી માટે મોટી મોટી વાતો થતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, એ ખર્ચ કરવાની જે કંઈક સ્થિતિ છે એની સામે પણ સવાલો ઉભા થયા છે. જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારી શહેરની સ્થિતિ આપણે જોઈએ પહેલાં મેં આપણે સુરતની પણ બતાવી. અને દક્ષિણમાં લગભગ તમામ જિલ્લાઓના શહેરો એવા છે કે જે ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. આપ જુઓ, વરસાદમાં લોકો દાળવડા અને ભજીયા ખાતા હોય છે, એટલે એ લારી ત્યાં છે કે પાણી ગમે તેટલા ભરાયા હોય, પરંતુ ગરમ નાસ્તો બની રહ્યો છે અને લોકો તેની મજા પણ માણી રહ્યા છે. સાથે વરસાદ પણ એટલો પુષ્કળ છે અને કેડસમાં પાણી લોકોને ત્યાં ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આપ જુઓ, લોકો ભર વરસાદમાં પણ દાળવડા અને ભજીયા ખાવાનું ચૂકતા નથી.